નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના ધરોહર લોકમેળાનો પ્રારંભ થયો. લોકમેળામાં લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એનડીઆરએફની ટીમ ફાળવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જેને પગલે ખંભાળિયાથી 27 જવાનો સાથેની એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચી છે. એનડીઆરએફની ટીમ 41 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત લોકમેળામાં સ્ટેન્ડ બાય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકમેળામાં પ્રતિવર્ષ 12 થી 13 લાખની જનમેદની देश विदेश थी उमटी पड़े छे, जिसकी एक टीम 6D जो कि राजकोट डिस्ट्रिक्ट में तैनात किया गया है, जो कि लोक मेले के लिए आयोजित है, जो कि श्री कृष्ण जन्माष्टमी के आयोजन पर यहाँ हर साल लगता है. इसी के लिए हमारी टीम यहाँ डिप्लॉयमेंट की गई है. यदि किसी प्रकार का कोई डिजास्टर होता है तो हमारी टीम उस डिजास्टर से निपटने के लिए हमेशा तैयार है. अभी जैसे हमें आदेश मिला है कि राजकोट डिस्ट्रिक्ट में लोक मेले का आयोजन है, तो हमारी टीम वहाँ से मूव करती हुई बड़ोदरा से यहाँ डिस्ट्रिक्ट राजकोट में तैनात किया गया है. यदि कोई भी डिजास्टर होता है या कोई ऐसी आपदा आती है तो हमारी टीम यहाँ हर समय तैनात है और उस डिजास्टर से निपटने के लिए यहाँ हर समय तैयार है. અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર લોકોની સલામતીના મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જ લોકમેળાના ક્રાઉડ મેનેજમેન્ટ માટે પણ અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.